નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ આપણે જોઈ ગયા છે. તો એમાં માહિતી કેવી રીતના આપણે ભેગી કરવી અને કઈ રીતે કરવી તે આપણે જોઈ ગયા છે. તો માહિતી આપણે ભેગી કરીએ તો આપણને આંકડા સ્વરૂપે હોય અથવા તો કેટલાક ગુણ સ્વરૂપે હોય, તો એને કેવી રીતના વ્યવસ્થિત કરવી તે આપણે ચેપ્ટર 2ની અંદર જોવાનું છે. તો ચેપ્ટર 2 છે માહિતીનું નિરૂપણ. હવે માહિતી આપણે ચેપ્ટર 1માં જોયું છે. તો માહિતી આપણને બે પ્રકારની મળી છે, સંખ્યાત્મક અને ગુણાત્મક. તો એ રીતે આપણને માહિતી મળશે. તો જોઈએ આગળ આપણે ચેપ્ટર 2માં કેટલીક થિયરી છે તે આપણે ધ્યાનમાં રાખવાની છે અને નોટમાં લખતા જવાનું છે. તો ચાલો જોઈએ આપણે. તો આપણે બે પ્રકારની માહિતી જોઈ છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, અને એ રીતે એના ચલ જોયા છે, સંખ્યાત્મક અને ગુણાત્મક ચલ. તો પહેલાં આપણે જોઈએ ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક ચલ કે ગુણધર્મને આધારે મેળવેલી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે. એ જ રીતે સંખ્યાત્મક માહિતી. તો સંખ્યાત્મક ચલ અસતત કે સતત ને આધારે મેળવેલ માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. એ જ રીતે ગુણાત્મક ચલ કે ગુણધર્મ, તો જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ એ સંખ્યામાં માપી શકાતું નથી, એ લક્ષણ ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે. દાખલા તરીકે વ્યક્તિનો વ્યવસાય, કાર્યક્ષમતા. તો વ્યક્તિનો વ્યવસાય, તો વ્યક્તિ બદલાય તો એનો વ્યવસાય બદલાતો જાય. એ જ રીતે વિદ્યાર્થી જોઈએ તો વિદ્યાર્થી બદલાય તો એની કાર્યક્ષમતા બદલાય. તો એ લક્ષણ છે તે આપણે માપી શકાતું નથી. એ જ રીતે જાતિ જોઈએ, પછી ધર્મ, હિન્દુ, મુસ્લિમ, તેને આપણે માપી શકતા નથી, તો એ ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવાશે. એ જ રીતે આગળ જુઓ તો સંખ્યાત્મક માહિતીના આધારે આપણને મળશે સંખ્યાત્મક ચલ કે ગુણધર્મ. તો જુઓ, જે સંખ્યાત્મક લક્ષણ કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે સંખ્યાત્મક લક્ષણને સંખ્યાત્મક ચલ કહે છે. દાખલા તરીકે ઉંમર, વેચાણ, નફો, કિંમત. તો ઉંમર આપણે જોઈએ તો વ્યક્તિ બદલાય તો એની ઉંમર બદલાય, તો એ સંખ્યામાં આપણને મળશે. વેચાણ છે તો કેટલું વેચાણ થયું, જેમ કે 50% વેચાણ થયું, અડધું વેચાણ નથી થયું. નફો તો મને 100% નફો થયો, અથવા તો 100% લોસ જાય, અથવા તો 50% નફો થયો. તો આપણે માપી શકીએ. કિંમત છે, આ વસ્તુની કિંમત કેટલી છે ભાઈ, 50 રૂપિયા, 40 રૂપિયા, 50.5 રૂપિયા. એ રીતે આપણે કિંમત છે તો આપણે સંખ્યાત્મક ચલ છે. તો હવે સંખ્યાત્મક ચલના પાછા બે પ્રકાર આવે, એક તો અસતત ચલ અને સતત ચલ. એટલે કે ચલની કિંમત કેવી છે તેના આધારે બે પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. તો પહેલાં આપણે જોઈએ અસતત ચલ. તો જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત એટલે કે ચોક્કસ એટલે કે ગણી શકાય તેવી પૂર્ણાંક કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે. જેમ કે બાળકોની સંખ્યા. એ જ રીતે બાળકોની સંખ્યા આપણે જોઈએ તો બાળકોની સંખ્યા છે, અકસ્માતની સંખ્યા. તો એને આપણે જોઈએ તો એ ગણી શકાય. દાખલા તરીકે કેટલા બાળકો છે, 50 બાળકો છે. એક બાળક છે, અડધું બાળક છે એમ નહીં કહે, 0.5 બાળક. તો અહીંયા આપણે ગણી શકાય તેવી. અકસ્માત, તો અડધું અકસ્માત થયું, તો એવું આપણે નહીં કહી શકીએ. એટલે કે એક અકસ્માત, બે અકસ્માત, શૂન્ય અકસ્માત નથી થયું. તો એ રીતે પૂર્ણાંક સંખ્યા આપણને મળે તેને કહેવાય અસતત ચલ. એ જ રીતે સતત ચલ, તો જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો પૂર્ણાંક કે અપૂર્ણાંક ધારણ કરી શકે તે ચલને આપણે સતત ચલ કહે છે. જેમ કે બાળકોની ઊંચાઈ, ગુણ, વજન વગેરે. તો આપણે ઊંચાઈ જોઈએ તો ઊંચાઈ જોઈએ તો કે એક વિદ્યાર્થી એમ કે મારી 5 ફૂટ છે, બીજો એમ કે મારી 5.2, ત્રીજો એમ કે 6 ફૂટ, ચોથો એમ કે 6.5. તો અહીંયા આપણે જોઈએ તો જવાબ છે તો પોઈન્ટમાં મળે છે. એ જ રીતે આપણે ગુણ છે તો અડધો માર્ક આવ્યો, એકમાંથી અડધો માર્ક આવ્યો, અડધો માર્ક કપાઈ ગયો મારો એમ કે. વજન છે તો 50 કિલોગ્રામ, 50.5 કિલોગ્રામ. તો એ રીતે પોઈન્ટમાં કિંમત આવી શકે તો એને કહેવાય સતત ચલ.
અને જેની પોઈન્ટમાં કિંમત ના આવે તેને અસતત ચલ. ચાલો આગળ જોઈએ. હવે તો અસતત સંખ્યાત્મક માહિતી. અસતત ચલ માટેની માહિતી અસતત સંખ્યાત્મક માહિતી છે. એ રીતે સતત સંખ્યાત્મક માહિતી સતત ચલ માટેની માહિતી સતત સંખ્યાત્મક માહિતી છે. તો આ રીતે બધી વ્યાખ્યા આપણને આવે છે તે આપણે લખતા જોવાનું છે નોટમાં અને ધ્યાન રાખવાનું છે. દાખલા માટે સંખ્યાત્મક ચલ. તો અહીં આપણે જોઈએ સંખ્યાત્મક ચલના કેટલાક ઉદાહરણ આપેલા છે. તો જુઓ વિદ્યાર્થીઓ કે છત્રીના વેચાણના આંકડા, વરસાદના આંકડા, દેશની વસ્તી, સૂચકાંક, સહસંબંધાંક, કિંમત, માંગ, બાળકોની સંખ્યા, અકસ્માતોની સંખ્યા, ખોટ, સિનેમાની પ્રવેશ ફી, મૂડીરોકાણ, વેચાણ, ખરીદી, નફો, ગુલાબના છોડ પર ફૂલોની સંખ્યા, ઘલખાત, વાંચન સમય, મેળવેલ ગુણ, બેંકમાં થાપણ, સુરત આરટીઓમાં નોંધાયેલા વાહનોની સંખ્યા, મોટરબાઇકની ઝડપ, વીજળી બિલ, ઉત્પાદન ખર્ચ, વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા. તો આ બધા જે ચલ છે તે સંખ્યાત્મક ચલ છે. ત્યારબાદ ગુણાત્મક ચલના કેટલાક ચલ કે ગુણધર્મ. તો એ જુઓ. તો વૈવાહિક દરજ્જો, લાગવગ, દેશપ્રેમ, સુંદરતા, ધર્મ, જાતિ, સફળતા, ગુસ્સો, લાગણી, પ્રેમ, વ્યવસાય, કાનની નબળાઈ. તો આ બધા જે છે તે આપણે જોઈએ. તો પ્રેમ, વ્યવસાય, કાનની પ્રમાણિકતા, કાનની નબળાઈ, પ્રમાણિકતા, રોગ, ગરીબાઈ, રહેઠાણનો વિસ્તાર, તાલીમ, કુટુંબનો આર્થિક દરજ્જો, હોશિયારી, શિક્ષણનું માધ્યમ. તો આ બધું જે છે તેને શું કહેવાય કે ગુણાત્મક છે. ચાલો હવે આગળ જોઈએ. કે આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શા માટે. તો શા માટે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. તો પહેલું, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે. બીજું, માહિતીના લક્ષણોને સમાન ગુણધર્મો અનુસાર ગોઠવી તેમની સરળતાથી સરખામણી કરવા માટે. માહિતીના પૃથ્થકરણમાં સમય, શક્તિ અને ખર્ચ બચત કરવા માટે. અને ચોથું, અભ્યાસ હેઠળ આવતા જુદા જુદા લક્ષણોની સરળતાથી માહિતી મેળવવા માટે. તો આટલા માટે આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે માહિતી આપણે જોઈ કે છે તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય તો તે જોઈએ કે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દરમિયાન મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કે સાદી શ્રેણી કહે છે. દાખલા તરીકે 100 વિદ્યાર્થીઓના ગણિતમાં ગુણ. તો 100 વિદ્યાર્થીઓના આપણે ગુણ જોઈએ તો આપણને ખાલી આંકડા મળે. કોઈના 0, કોઈના 50, કોઈના 25, 75 એ રીતે આપણને ગુણ મળતા છે. હવે વર્ગીકરણના બે પ્રકાર છે તે જોઈએ. તો પહેલા વર્ગીકરણ કોને કહેવાય તે જુઓ કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. તો આપણે આગળ ચેપ્ટર 1ની અંદર જે માહિતી મેળવી તો તેને આપણે કેવી રીતના વ્યવસ્થિત ગોઠવવાની, તો તેનું નિરૂપણ આ છે આપણે કેવી રીતના કરવાનું તે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. તો વર્ગીકરણના બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક તે માહિતીનું વર્ગીકરણ. તો જે સંખ્યાત્મક માહિતી છે તેનું સંખ્યાત્મક રીતે વર્ગીકરણ અને ગુણાત્મક માહિતી છે તેને ગુણાત્મક વર્ગીકરણ. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય તો સંખ્યાત્મક ચલ, અસતત ચલ અને સતત ચલની માહિતીને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે. અને આવું વર્ગીકરણને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખાય છે. તો આ બધી વ્યાખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે નોટમાં લખતા જઈશું અને ધ્યાન રાખીશું. ચોપડીમાં ધ્યાનમાં રાખવાનું રહેશે. એ જ રીતે જોઈએ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટે નિર્ધારિત ધોરણો અનુસાર
હર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક વર્ગીકરણ કહે છે. તો તેને આપણે સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા દર્શાવીશું. તે આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું, તે આપણે જોતા રહીશું. ચાલો હવે આગળ જોઈએ. આવૃત્તિ વિતરણ. અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલ મૂલ્ય અનુસાર વર્ગીકરણ કે વર્ગીકૃત કરવામાં આવે તો તેવી માહિતીને આવૃત્તિ વિતરણ કહે છે. તો જેના બે પ્રકાર છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો પહેલાં આપણે જોઈએ અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. તો અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્ય કે કિંમત અનુસાર કયું મૂલ્ય કેટલી વાર આવે, અર્થાત મૂલ્ય અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે બાળકોની સંખ્યા મુજબ કુટુંબની સંખ્યા દર્શાવતું કોષ્ટક અસતત આવૃત્તિ વિતરણ આપણને અહીંયા આપ્યું છે. તો બાળકોની સંખ્યા તો કુટુંબમાં કેટલી હોઈ શકે, તો આપણે ધારી લઈએ કે 0 હોઈ શકે, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 બાળકો, વધારે વધારે આપણે 5 સુધી લઈએ તો 5 બાળકો હોય. હવે કુટુંબ કેટલા છે, તો 40 કુટુંબમાં આપણે તપાસ કરવાની છે. તો આપણે કુટુંબની સંખ્યા આપણે જોઈએ તો એક પણ બાળક નહીં હોય તેવા 4 કુટુંબ છે. 1 બાળકવાળા 8, 2 બાળકવાળા 20, 3 બાળકવાળા 4, 4 બાળકવાળા 2 કુટુંબ અને 5 બાળકવાળા 2, એટલે એ રીતે ટોટલ 40 કુટુંબ અહીં આપણને મળશે. તો આ શું બતાવે, તો 0 બાળકવાળા કેટલા છે કુટુંબ, તો 4. તો એ આવૃત્તિ બતાવે. તો આ રીતે કોષ્ટક છે તેને અસતત આવૃત્તિ વિતરણ. તો અહીં માહિતી કઈ છે, તો આપણી બાળકોની સંખ્યા. તો આપણે આગળ જોયું કે બાળકોની સંખ્યા એટલે અસતત માહિતી છે. ચાલો એ જ રીતે સતત આવૃત્તિ વિતરણ. તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે માહિતીનો ચલ સતત હોય ત્યારે આ માહિતીના કોષ્ટકને ધ્યાનમાં લઈ નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેક વર્ગોમાં કેટલા અવલોકન આવે અને એ અવલોકનને જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે. જેમ કે વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ. તો વિદ્યાર્થી કેટલા માર્ક મેળવી શકે તે આપણે જોયું, તો એ સતત ચલ છે. તેનું કોષ્ટક અહીંયા આપણને બતાવ્યું છે કે ગુણ છે તો 0 થી 10 વાળા કેટલા છે, 10 થી 20 માર્ક વાળા કેટલા છે, 20 થી 30 વાળા કેટલા છે, 30 થી 40 વાળા, 40 થી 50, 50 થી 60. તો અહીં જુઓ તો ગુણ છે તો આપણા 1 થી 100 છે, તો અહીંયા વિસ્તાર વધી ગયો. તો બાળકોની સંખ્યા પહેલામાં જોઈએ તો 0, 1, 2, 3, 4, 5 જ છે. તો અહીં ગુણ જે છે તે 100 છે. તો એને આપણે ઉપર પ્રમાણે ના ગોઠવી શકીએ. તો એને આ રીતે છોટા કેટલાક વર્ગોમાં રૂપાંતર કરવું જોઈએ. તો અહીં આપણને 0 થી 10 આપ્યું છે, 10 થી 20. તો અહીં જોઈએ કે વિદ્યાર્થીની સંખ્યા, તો ટોટલ આપણે કેટલા માર્ક છે, તો અહીંયા આપણે ગુણ છે તો 50 થી 60 સુધી આપણે કર્યા છે. તો વિદ્યાર્થીની સંખ્યા, તો 0 થી 10 માર્ક વાળા કેટલા વિદ્યાર્થી, તો 4 જણા છે. 10 થી 20 માર્ક વાળા કેટલા છે, તો 8. 20 થી 30 માર્ક વાળા કેટલા છે, તો 20. એ રીતે 30 થી 40 વાળા 4, 40 થી 50 વાળા 2, 50 થી 60 વાળા 2. તો આ રીતે ટોટલ વિદ્યાર્થી કેટલા છે, તો 40 વિદ્યાર્થીનો આપણે સર્વે કરેલો છે અહીં. તો આ રીતે આપણને સતત આવૃત્તિ વિતરણ મળશે. ચાલો હવે આવૃત્તિ કોને કહેવાય, તો ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહે છે. એટલે કે જે વસ્તુ પુનરાવર્તન થતી હોય તેને આવૃત્તિ કહે છે. આગળ આપણે ઉદાહરણમાં જોઈએ તો બાળકો 0 બાળકોવાળા કેટલા કુટુંબ હતા, તો 4 હતા. તો એ 4 જે દર્શાવે તેને આવૃત્તિ કહે છે. એ જ રીતે સતત ચલ માટે, તો સતત ચલની અંદર ચલ કિંમતના દરેક વર્ગ દીઠ સમાયેલા અવલોકનોની સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. તો સંકેતમાં આપણે તેને f વડે દર્શાવીશું. તો આગળ આપણે બીજું ઉદાહરણ જોયું કે ગુણ. તો ગુણ છે તેમાં 0 થી 10, 10 થી 20, તો એને કહેવાશે વર્ગવાળું, એટલે કે સતત ચલ. ચાલો પછી આગળ જોઈએ વિસ્તાર. તો માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનની કિંમતના તફાવતને વિસ્તાર કહે છે. તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે માઇનસમાં આવવો જોઈએ નહીં. તો સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે. તો r બરાબર xh માઇનસ xl, અથવા તો સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. xh એટલે હાઈએસ્ટ અવલોકન એટલે કે xh કીધું છે, અને xl એટલે સૌથી નાનું અવલોકન એટલે કે xl એટલે લોએસ્ટ એટલે કે xl કીધું છે. તો આ રીતે આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે વિસ્તાર r બરાબર xh માઇનસ xl. હવે આગળ જોઈએ આપણે કે અસતત આવૃત્તિ વિતરણ. તો આપણે પેલું બાળકોની સંખ્યાવાળું જે ઉદાહરણ જોયું, તો તેને આપણે કેવી રીતના બનાવવાનું છે, તો તેના માટે આપણે તેની રચના કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તેના મુદ્દાઓ અહીં આપણે દર્શાવીએ. તો પહેલો મુદ્દો છે તો યાદ રાખવાનો છે કે જ્યારે અસતત ચલ આપેલો હોય, એટલે અસતત ચલ કોને કહેવાય, તો જેવા બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા, ગુલાબના છોડ પર ફૂલોની સંખ્યા, હવે આપણે ઘણા બધા ઉદાહરણો જોયા આગળ. તો એ બધા ચલ આપેલા હોય ત્યારે આપણે અસતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે પહેલું. બીજોમાં શું છે, તો વિસ્તાર શોધવાનો રહેશે. તો વિસ્તાર
આની કિંમત 0 થી 9 ની વચ્ચે હોય, એટલે કે 0 આવતો હોય, 1 આવતો હોય, 2 આવતો હોય વિસ્તાર, એટલે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન કરીએ તો આપણને 0 થી 9 ની વચ્ચે કિંમત મળતી હોય. પછી આગળ ત્રીજું, તો ત્રીજામાં જોઈએ કે પ્રથમ પછી ત્યારબાદ આપણે કોષ્ટક બનાવવાનું રહેશે. પ્રથમ ખાનું અવલોકન કે અસતત ચલનું તૈયાર કરવાનું છે. આપણને કયું ચલ આપેલું છે, તો અહીંયા આપણે બાળકોની સંખ્યા લીધી. પ્રથમ ખાનામાં ન્યૂનતમ મૂલ્ય એક્સેલથી શરૂઆત કરી મહત્તમ મૂલ્ય એક્સેલ સુધી ક્રમવાર મૂલ્ય લખવાનું રહેશે. તો અહીંયા આપણે બાળકોની સંખ્યા કેટલી 0 થી 5 લીધી હતી, તો પહેલા ખાનાની અંદર 0 1 2 3 4 5 એ રીતે લખી દેવાના છે. તો 5 સુધી આપણે એક્સેલ એટલે મહત્તમ મૂલ્ય સુધી ક્રમવારમાં લખી દેવાનું છે. પછી બાજુનું ખાનું આવશે કોનું, આવૃત્તિનું ચિહ્નનું, એટલે એમાં આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું રહેશે. એટલે કે આવૃત્તિના અવલોકનો એક પછી એક લઈ તેના મૂલ્ય અનુસાર જે તે મૂલ્ય સામે બીજા ખાનામાં આવૃત્તિ ચિહ્ન ટેલી માર્ક એટલે કે આપણે ઊભી લીટી મૂકવાની રહેશે. તો એ આવૃત્તિ દાખલા તરીકે 4 બાળકો છે તો આપણે 4 લીટી મૂકવાની રહેશે. હવે એમાં 5 થઈ જાય એટલે 4 પછી 5મું આવે તો એના આપણે આડી રીતે એટલે કે સમૂહમાં આ રીતે અહીં આપણે દર્શાવ્યું કે 1 2 3 4 પછી આડી રીતે આડું કરી લીટી કરી દેવાની છે. એટલે આ રીતે આપણે દર્શાવવાનું છે સમૂહમાં. અને છેલ્લે આવૃત્તિ ત્રીજું ખાનું રહેશે કે આવૃત્તિના સરવાળો કરી દેવાનો છે અને ટોટલ સરવાળો કરી દેવાનો છે. તો ત્રીજું ખાનું આવૃત્તિનું તૈયાર કરી દેવાનું છે. તો આ રીતે આવૃત્તિનો સરવાળો કરી આપણને ખાનું મળી જશે. ચાલો હવે આગળ જોઈએ આપણે. દાખલો છે, તો શહેરના એક માર્ગ પર મે માસ દરમિયાન થયેલ દૈનિક અકસ્માતની સંખ્યા પરથી વર્ગીકરણ કરો. તો આ રીતનો દાખલો આપણે ચોપડીમાંથી આપેલો છે. તો અહીં જોઈએ તો અહીંયા આપણને અકસ્માતની સંખ્યા બતાવેલી છે કે 0 1 3 2 0 3 4 5 એ રીતે આપણને સંખ્યા આપેલી છે. મેમાં એટલે કેટલા દિવસ આવે, તો 31 દિવસ. તો દરેક દિવસ, તો પહેલા દિવસે કેટલા છે, તો 0, બીજા દિવસે કેટલા છે, તો 1, ત્રીજા દિવસે કેટલા છે, 3. તો એ રીતે તો પહેલા સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો વિસ્તાર શોધવાનો રહેશે. અહીં ચલ કયો છે તે નક્કી કરીએ. તો ચલ એટલે અકસ્માત, દૈનિક અકસ્માતની, તો x બરાબર દૈનિક અકસ્માતની સંખ્યા. તો કઈ કઈ છે, તો 0 5 અકસ્માત, 0 અકસ્માત, 1 2 3 4 વધારે 5 સુધી છે. એટલે આ શોધો વિસ્તાર એક્સએચ માઇનસ એક્સએલ. સૌથી મોટું અવલોકન કયું દેખાય અહીંયા, તો જુઓ તો આપણને દેખાતું છે 5. સૌથી નાનું અવલોકન કયું દેખાશે, તો 0. તો 5 માઇનસ 0 એટલે 5. એટલે વિસ્તાર મળી ગયો 5. એટલે આપણે આગળ જોયું કે 0 થી 9 ની વચ્ચે હોય તો આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો પહેલું આપણે શાનું ખાનું બનાવવાનું રહેશે, તો ચલનું. તો આ રીતે કોષ્ટક બનાવી જાય દરેક જણા. તો અકસ્માતની સંખ્યા એટલે ચલ x બતાવ્યો છે. હવે સૌથી નાનું અવલોકન 0 છે અને સૌથી મોટું અવલોકન 5. એટલે 0 થી 5 સુધી આપણે જેટલા આપેલા હોય તે આપણે લખી દેવાના રહેશે. તો 0 1 2 3 4 5. બીજું ખાનું આવૃત્તિ ચિહ્નનું અને ત્રીજું ખાનું આવૃત્તિ એટલે કે દિવસોની સંખ્યા. અહીંયા આપણને આવૃત્તિ એટલે કે દિવસો કેટલા છે, તો 31 દિવસ, મે માસના દિવસ તો આપેલા છે. ચાલો હવે આવૃત્તિ કરતા જઈએ. તો પહેલું છે 0. તો 0ના ખાનામાં આપણે ઊભી લીટી કરવાની રહેશે. ચાલો પછી 1 એટલે 1ના ખાનામાં, 3 એટલે ત્રીજામાં, 2 એટલે 2ના ખાનામાં, 0 એટલે પાછું 0ના ખાનામાં, પછી આગળ 3ના ખાનામાં, 4 4ની અંદર, 5 5ની અંદર, 0 પાછું 0, 1 1ના ખાનામાં, 0 0ના ખાનામાં, 2 પછી 0. હવે 0માં 5 થઈ ગયા એટલે 4 થઈ જાય પછી આડી લીટી કરીને આપણે 5 સમૂહમાં 5 આ રીતે દર્શાવવાના રહેશે. પછી પાછું પહેલેથી શરૂઆત કરવાની રહેશે. ચાલો આગળ જુઓ, 1 પછી એ રીતે આગળ જોતા જાઓ, 0 2 1 2 4 5. આ રીતે આપણે આવૃત્તિ બધા આવૃત્તિ ચિહ્ન એક પણ રિપીટેશન નહીં થાય તે આપણે ધ્યાનમાં રાખવાનું છે, અને એક પણ ચૂકાઈને જાય તે ધ્યાનમાં રાખવાનું છે. તો એ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન કરી દેવાના છે અને ગણી કાઢવાનું રહેશે. ચાલો દિવસોની સંખ્યા કેટલી છે, તો આ 5 ને 4 એટલે 9 લખી દેવાના. પછી આગળ 1 કેટલા છે, તો 5 ને 2 7, 5 ને 2 7, પછી 4 2 2 અને ટોટલ કરી દેવ 31. તો આ થઈ આપણે આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ. તો આ રીતે આપણે દાખલો કરવાનો રહેશે. તો ગૃહકાર્યની અંદર ઉદાહરણ 1 સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો આ જ રીતે સેમ કરવાનો રહેશે.